ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। 34 વર્ષ બાદ ભારતમાં આવી નવી શિક્ષણ નીતિ, તેમાં સ્કૂલ કોલેજની વ્યવસ્થામાં કરાયા છે ધરખમ ફેરફાર। શાળામાં શિક્ષણ હવે 5+3+3+4 ફોર્મ્યુલા હેઠળ રહેશે। 5 એટલે કે 5 થી 8 વર્ષ, 3 એટલે કે 9 થી 11 વર્ષ, પછીના 3 એટલે કે 12 થી 14 વર્ષ। આ નવી જે શિક્ષણ નીતિ આવી રહી છે તેને લઈને સુરતની જનતા, સુરતના વાલીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। નવી શિક્ષા નીતિને કેબિનેટની મંજૂરી મળી છે। મારી સાથે સુરતના વાલી છે, સંચાલક છે, શિક્ષક છે અને પ્રોફેસર છે। આ તમામની સાથે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે નવી શિક્ષા નીતિ અંગે। દીપકભાઈ, સૌથી પહેલો આપને આકર્ષે એવો મુદ્દો કયો લાગ્યો નવી શિક્ષા નીતિમાં આપને? સૌથી પહેલા તો નમસ્કાર। એબીપી અસ્મિતાએ આજે જ હજી નવી શિક્ષા નીતિ જ્યારે લોન્ચ થઈ રહી છે ત્યારે પહેલી વહેલી પ્રશ્નાવલી શરૂ કરી છે, તો ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ખાસ કરીને મારે જે ધ્યાન દોરવાનું હતું કે ઘણા વર્ષોથી જે નવી શિક્ષણ પદ્ધતિ માટે ખૂબ દેશમાં ચર્ચાઓ થઈ હતી, શિક્ષણ શાસ્ત્રીઓ, સાહિત્યકારો, લેખકો, શિક્ષકો બધા જ બહુ ચિંતિત હતા કે હવે દેશમાં આપણે કેવો બદલાવ લાવવો જોઈએ, કારણ કે જ્યારે વિશ્વ આખું ગ્લોબલ એજ્યુકેશન તરફ વળી રહ્યું હોય ત્યારે ભારતને કઈ પરંપરાથી આપણે આગળ લઈ જઈ શકાય। તો હું આ નવી શિક્ષણ નીતિનો સ્વાગત કરું છું। પહેલી શિક્ષણ નીતિ આપનું ધ્યાન દોરું છું કે 1968ની અંદર આવી દેશમાં, અને ત્યાર પછી લગભગ 12-13 વર્ષના અંતરાળમાં 1986માં નવી શિક્ષણ નીતિ આવી, અને ત્યારબાદ આટલા વર્ષ પછી લગભગ 32 વર્ષ પછી આજે 2020માં, આમ તો જો કે આનો ડ્રાફ્ટ પોલિસી 2017માં શરૂ થઈ હતી અને 2019માં લોન્ચ થવાની હતી, પરંતુ ઘણા બધા કારણોથી આપણે એવું કહી શકીએ કે કોવિડ-19ના કારણે પણ લેટ થયું છે, પરંતુ હવે 2020માં નવી શિક્ષણ નીતિ એ એટલી સરસ છે કે આજે એને જોતા એવું લાગે છે કે કેન્દ્રમાં અત્યારે બાળક છે, વિદ્યાર્થી છે। શિક્ષણ અને ગુણવત્તા અને કસોટીઓને સાઈડ પર મૂકીને બાળકનું જીવન આનંદદાયી, વધારે ઉત્સાહમય અને ઉમંગભર્યું કેવી રીતે હોઈ શકે તેનો સર્વાંગી વિકાસ, એમાં એક બહુ સરસ વાત કરી છે પરખ, કે એને સ્કિલ બેઝડ એજ્યુકેશન કેવી રીતે મળશે, એ વસ્તુને હું સ્વીકાર કરું છું અને એના માટે કેન્દ્ર સરકારને અભિનંદન આપું છું। सर, आप क्या मानते हैं सबसे अच्छी बात आपको कौन सी नजर आई इस पूरी एजुकेशन पॉलिसी में? एक बात ये भी है कि लोकल लैंग्वेज में, मातृभाषा में एजुकेशन देना जरूरी होगा, तो कितना महत्वपूर्ण है ये बात? सर, ये ज़रूरी है। देखिए, मैं प्रिंसिपल हूँ, लेकिन गुजरात में 92 से मैं काम कर रहा हूँ और 4 स्कूलों का फाउंडर प्रिंसिपल हूँ मैं। गुजराती इज़ वेरी इंपॉर्टेंट कि भाई बच्चों को जो लोकल लैंग्वेज में पढ़ाना चाहिए। जो बच्चे 6 के बाद संस्कृत में भी वो चूज़ कर सकते हैं, गुजराती चूज़ कर सकते हैं, हिंदी चूज़ कर सकते हैं। तो ये जो पॉलिसी है वो 3 सब्जेक्ट्स जो मैंने देखा ये पॉलिसी में वो बहुत ज़रूरी है, ताकि बच्चों को अगर गुजराती पढ़ना है तो गुजराती पढ़ सकते हैं, संस्कृत पढ़ सकते हैं, हिंदी भी पढ़ सकते हैं। लेकिन ये टू लैंग्वेजेस नहीं करना चाहिए, ठीक है। 10th तक अगर बच्चा चुन सकता है तो वो बहुत बढ़िया चीज़ है ये पॉलिसी के अनुसार। વાલી મારી સાથે છે, તેમની સાથે વાત કરી। એક વાલી તરીકે આપ શું માનો છો? ઘણી બધી વાર ફેમિલીમાં ચર્ચા કરતા હશો કે ભાઈ શિક્ષણ નીતિમાં આજનું શિક્ષણ છે એમાં આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, ઘણી બધી ચર્ચાઓ હતી ને હવે નવી શિક્ષા નીતિ આવી છે, તો આપ શું માનો છો કેટલી અસરકારક સાબિત થવાની? આ શિક્ષણ નીતિ સારી છે દેશ માટે, કારણ કે એમાં કોઈ પણ ભાષામાં, કોઈ પણ માતૃભાષામાં ભણી શકાય, અને એ પછી ગામડાનો હોય, શહેરનો હોય કે પ્રાઇવેટમાં ભણતો હોય, બધા માટે એક સરખું શિક્ષણ રહે, એટલે બધાને સરખું શિક્ષણ મળી રહે એમાં। આપ શું માનો છો? આપ વડીલ છો તો ફેમિલીમાં કદાચ વિદેશમાં કોઈ હશે, ઘણીવાર ચર્ચા પણ થતી હશે કે ભાઈ અમેરિકામાં આવું છે, અરબ દેશમાં આવું ચાલે છે, ઘણી બધી કમ્પેરિઝન થતી હોય છે, અને હવે આ નવી શિક્ષા નીતિ આવી છે, તો આપ શું માનો છો કેટલી ફાયદાકારક અને અસરકારક રહેવાની? એવું લાગે છે કે અત્યાર સુધી જે શિક્ષણ નીતિ હતી એ જનરલિસ્ટ ટાઈપ હતી, કે જેની અંદર બધા જ વિષયો છે એ બધા જ વિષયો બધાને ભણાવવામાં આવતા હતા, જેનાથી બાળક કન્ફ્યુઝ થઈ જતું હતું। અત્યારે એવું લાગે છે કે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ એજ્યુકેશન સિસ્ટમ આ જે છે એ કદાચ જો સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય તો ઘણી ઉપયોગી થશે આપણા દેશ માટે ફ્યુચરમાં। ભરતભાઈ, અચ્છા સંજયભાઈ, આપને શું લાગે છે? સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે અત્યાર સુધી રાઇટ ટુ એજ્યુકેશનની વાત હતી એ 13 વર્ષ સુધી હતી, પણ હવે એનો જે સમય છે એ 19 વર્ષ કરવામાં આવે છે, એટલે આ સૌથી મોટી ક્રાંતિ બની રહેવાની। અને હાયર એજ્યુકેશનની વાત કરીએ, કેમ કે આપ હાયર એજ્યુકેશનમાં જોડાયેલો છો, તો આપની દ્રષ્ટિએ શું મહત્વનો ફેરફાર જુઓ છો?
હવે રાઇટ ઓફ એજ્યુકેશનમાં જે આપે કહ્યું કે 13થી હવે એને એક્સટેન્ડ કરીને 19 વર્ષ કરવામાં આવ્યું છે રાઇટ ટુ એજ્યુકેશન, પણ અહીંયા આપણી જે અત્યાર સુધીની શૈક્ષણિક માળખું છે એ માહિતી આધારિત વધારે છે અને વ્યવહારિક નથી, એટલે કે રોજગારલક્ષી નથી. તો સરકાર પાસેથી ચોક્કસ હવે અપેક્ષા રાખીશું, કારણ કે મને વિશ્વાસ છે કે હવેની આપણી જે સરકાર છે એની પાસે ચોક્કસ દિશા છે. તો એ જો દિશા હોય તો બહુ સ્વાભાવિક છે કે 19 વર્ષ સુધીનું જે કંઈક પણ શિક્ષણ મળે એમાં વિદ્યાર્થીમાં કૌશલ્ય એ નિર્મિત થવું જોઈએ. માત્ર ક્લેરિકલ ક્લર્ક્સ જ માત્ર ઊભા કરવાની જે આપણી વ્યવસ્થા છે તે હવે દૂર થવી એ આજની સમયની આવશ્યકતા છે. અને આશા રાખીએ છીએ કે 19 વર્ષ કર્યું છે એમાં સ્કિલ ઓરિએન્ટેડ અભ્યાસક્રમો આવશે અને સમજણને જ્યાં વધારે અવકાશ હોય, માહિતીનું ભારણ મસ્તિષ્કમાં રાખવું અને પોતાનું કૌશલ્ય જે છે ઈશ્વરદત્ત એને તદ્દન ખતમ કરી નાખવું એ લગભગ અત્યાર સુધી જોવા મળ્યું છે, પણ હવે નહીં મળશે એવી પૂરી આશા રાખું છું. હાયર એજ્યુકેશનમાં આપને શું લાગે છે? હાયર એજ્યુકેશનમાં જે 15 બિંદુ મારી પાસે આવ્યા છે, કારણ કે મેં હજી પૂરેપૂરી શિક્ષણ નીતિનો અભ્યાસ નથી કર્યો, એટલે એમાં એક બાબત સ્પષ્ટ થઈ રહી છે, કારણ કે જે કંઈક પણ 15 બિંદુમાં 2 બિંદુ એવા છે અને એક છે ક્રેડિટ બેઝડ. તો ક્રેડિટ બેઝડ આખી જે વ્યવસ્થા છે એ સ્પષ્ટ કરે છે કે હવે છોકરાઓને એક કોલેજથી બીજી કોલેજમાં જવું હોય તો એને એક સ્વતંત્રતા મળી છે અને આ એક બહુ સારું એક પહેલ થઈ છે. અને બીજું ખાસ કરીને બીએડ અંગે એજ્યુકેશન જે ફેકલ્ટી છે આખી, એટલે જે વિદ્યાર્થી આફ્ટર 12th સીધા જ એજ્યુકેશન સાથે પોતાની ડિગ્રી મેળવવા માંગે છે, જેને આપણે બીએડ અને એમએડ કહીએ છીએ, એમાં ખાસ કરીને બીએડ એ 4 years ઇન્ટિગ્રેટેડ કોર્સ કર્યો છે, એ બહુ જ પ્રશંસનીય છે. બીજું કે જે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ સાથે જે ગ્રેજ્યુએટ થાય છે અને તેમણે બીએડ કોર્સ કરવો હોય તો તેઓ માટે 2 વર્ષનો બીએડ કોર્સ કર્યો છે. પણ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન લેટેસ્ટ સપોઝ સાયન્સ હોય કે આર્ટ્સના કોઈ વિષય સાથે હોય કે કોમર્સના હોય તો એમના માટે 1 વર્ષનો બીએડ કોર્સ રાખ્યો છે. એટલે આ જે 15 પોઈન્ટ જે મને મળ્યા છે એમાંથી આ 2 બિંદુ છે એ સ્પષ્ટ કરે છે કે બહુ જ વિચારપૂર્વક આ નવી શિક્ષણ નીતિ એ તૈયાર થયેલી હોવી જોઈએ. અને વધુમાં એટલું જ કહીશ કે જે કંઈક પણ આપણે કરીએ એમાં સેન્ટરમાં એ નેશન બિલ્ડિંગ હોવું જોઈએ. એક શિક્ષક પણ છે એ માત્ર વિષય પૂરતો મર્યાદિત ન રહી એ નેશન બિલ્ડરની ભૂમિકા ભજવે એવું એક વાતાવરણ નિર્મિત થાય તો જ આપણે જેટલા પણ વિકસિત દેશો છે તેવા વિકસિત દેશ જેવા બનવા સક્ષમ બનીશું.